ધાનપુર રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડને આદિવાસી સમાજની એકતાનો જય જોહારનો કરારો જવાબ. આદિવાસી સમાજ માટે આતંકવાદી પ્રવૃત્તિઓ જેવા અપમાનજનક ઉચ્ચારણો કરનાર મંત્રી બચુભાઈ ખાબડ સામે તપાસ પોલીસ કેદ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની લડાઈને જોરદાર મજબૂત કરવાની હાકલ કરવા આજે મોટી સંખ્યામાં ધાનપુર હાટ બજારમાં મેદાનમાં યુવાનો ભેગા થઈ મૌન ધારણ કરી પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશન પરિસરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થતાં તેઓના મનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. ત્યારબાદ ધાનપુર પીઆઈ ઝાલા સાહેબને અરજીની કોપી આપવામાં આવી. રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ સામે કાયદેસરના પગલાં ભરી 27 તારીખે આદિવાસી સમાજને રિપોર્ટ આપવાનું કીધું હતું. એના માટે ફરી પીઆઈએ 7 તારીખે આદિવાસી સમાજના યુવાનોને કાયદેસર તપાસ કરી રિપોર્ટ આપીશ તેમ જણાવ્યું. 19 ડિસેમ્બરના રોજ પીપેરો બારિયા ચોકડી ઉપર આદિવાસી સમાજના યુવાનોને આતંકવાદી જેવા શબ્દ બોલી ઉચ્ચારણો મંત્રી બચુભાઈ ખાબડે કર્યા હતા. હાલ ધાનપુર તાલુકા આદિવાસી સમાજમાં ભારે અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અહેવાલ ચંદુભાઈ, ધાનપુર, દાહોદ.